તો માંગરોળ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। અગાઉ પણ આ મંદિરના વિવાદને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે। તેમ છતાં પણ આજ દિન સુધી આ પરિસ્થિતિનો કાયમી નિરાકરણ આવ્યું નથી। માંગરોળ ગ્રામ્ય પંચાયત દ્વારા, રામાનંદ સંત મંડળ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ થઈ છે। સંતોના સમુદાયોનું કહેવું છે કે આ મંદિર ખાતે એક મહારાજ ગેરકાયદેસર રીતે સાર્વજનિક મંદિરનો કબજો પોતાના પક્ષમાં કરી અશાંતિ ફેલાવવા માંગે છે, તેમજ સાર્વજનિક સંપત્તિના જરૂરી દસ્તાવેજ પુરાવાઓ પોતાના નામે કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી ધર્મ ક્ષેત્રમાં અશાંતિ ઊભી કરી રહ્યો છે। તો થોડા સમયમાં રામપુરા માંગરોળ ખાતે ઉત્તરવહી નર્મદા પરિક્રમાની શરૂઆત થનાર છે, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરવા આવતા હોય છે। ત્યારે આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ ઊભી થઈ છે। માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। છેલ્લા 2-2.5 મહિનાથી પોલીસ પ્રોટેક્શન પણ છે। આ તંગદિલીના કારણે ગ્રામજનો દર્શન કરવા આવી શકતા નથી, અને ગ્રામજનો દર્શન કરવા આવે તો એમને ખોટા ટોર્ચર કરવામાં આવે છે, જેથી ગામજનો પણ દર્શન કરવા આવી શકતા નથી। ગેરકાયદેસર કબજો કરીને અશાંતિ ઊભી કરતા જતીનભાઈ શર્મા ઉર્ફે જાનકીદાસ સામે જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી, એક ખરેખર ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। અનેકવાર માંગરોળ ગ્રામ પંચાયત દ્વારા, રામાનંદ વિરક્ત મંડળ દ્વારા, નર્મદા સંત સમિતિ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક વખત કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી, પરંતુ આજ સુધી પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। ઉત્તરવાહી પંચકોશી પરિક્રમા આરંભ થવાની તૈયારીમાં છે, ત્યારે આ સંવેદનશીલ પ્રશ્ન તત્કાલ હલ થાય એવી જિલ્લા પ્રશાસનને મારી વિનંતી છે। આ મંદિરને તત્કાલ ધોરણે શ્રી સરકાર કરીને સરકારના અંડરમાં લેવામાં આવે અને ગેરકાયદેસર કબજો કરીને જે દાદાગીરી કરે છે એ વ્યક્તિને તત્કાલ દૂર કરવામાં આવે એવી જિલ્લા પ્રશાસનને અમારી સૌની વિનંતી છે। આ મંદિર સાર્વજનિક છે, ગામનું મંદિર છે, અને આ ગેરકાયદેસર વ્યક્તિએ કબજો કર્યો છે। જે તે સમયે સંત સમાજે બેસાડ્યો હતો, પરંતુ આ વ્યક્તિ યોગ્ય ન લાગતા એને મહંત તરીકેથી દૂર કરવામાં આવ્યો છે। સંત સમિતિ દ્વારા એને દૂર કરવામાં આવ્યો છે, પરંતુ આજ સુધી જિલ્લા વહીવટી પ્રશાસને આ બાબતની અંદર નોંધ લીધી નથી। એ ખરેખર દુઃખ બાબત છે। આ પવિત્ર પ્રસંગ ચૈત્ર મહિનાનો આવી રહ્યો છે, તે પહેલાં મંદિરની શાંતિ એકતા માટે તત્કાલ ધોરણે આ વ્યક્તિને દૂર કરવામાં આવે અને મંદિરને શાંતિમય વાતાવરણ સ્થાપિત કરવામાં આવે। જિલ્લા પ્રશાસનને મારી વિનંતી છે